નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે। મિત્રો, હાલ હમણાં નાગપુરથી ભયંકર બ્લાસ્ટના સમાચાર સામે આવી રહ્યા છે। નાગપુરની એક કંપનીમાં ભયાનક બ્લાસ્ટ થતાં ઓછામાં ઓછા 9 લોકોના મોત થયા છે, જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। બ્લાસ્ટ એટલો ખતરનાક હતો કે ઇમારતનો એક આખો ભાગ ધરાશાયી થઈ ગયો હતો, તેમજ બ્લાસ્ટનો અવાજ ખૂબ જ દૂર સુધી સંભળાયો હતો। આ ઘટનાની વધુ વિગત મુજબ મહારાષ્ટ્રના નાગપુરથી 55 કિલોમીટર દૂર અમરાવતી રોડ પર બજાર ગામમાં આવેલી સોલાર એક્સપ્લોઝિવ કંપનીમાં કાસ્ટ બુસ્ટર પ્લાન્ટમાં લગભગ સવારે 9 વાગે પેકિંગ સમયે ખૂબ જ મોટો બ્લાસ્ટ થતાં મોટી દુર્ઘટના બની હતી, જેમાં 9 લોકોના મોત થયા છે, જેમાં 6 પુરુષ અને 3 મહિલાઓનો સમાવેશ થાય છે, જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। આ કંપનીમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હતી, જેના કારણે અનેક લોકો ફસાઈ ગયા છે। આ ઘટના સ્થળે રેસ્ક્યુ ટીમ પહોંચીને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢી રહી છે। હાલ આ બ્લાસ્ટ કેવી રીતે થયો તેનું કારણ સામે આવ્યું નથી। બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે કંપનીની ઇમારતનો એક ભાગ ધરાશાયી થયો હતો, તેમજ બ્લાસ્ટનો અવાજ ખૂબ જ દૂર સુધી સંભળાયો હતો।